નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. મારું નામ રિયા છે. આજે ઘણા વર્ષો પછી હું મારા ઘરે જઈ રહી હતી. કાયમ માટે હું મારી ભાભીઓ સાથે રહેવા માંગતી હતી. મારા માતા પિતા સાથે રહેવા માંગતી હતી. મારા ભાઈઓ સાથે સમય વિતાવવા માંગતી હતી. પરંતુ દરેક વખતે કોઈને કોઈ સમસ્યા આવતી હતી અને હું મારા ઘરે જવાથી રોકાઈ જતી હતી. પરંતુ આ વખતે મેં નક્કી કર્યું હતું કે હું મારા ઘરે જઈને જ રહીશ. અંતે હવે મારું અભ્યાસ પૂર્ણ થઈ ગયું હતું. હવે મને અહીં રહેવાનો કોઈ ફાયદો ન હતો. હું 22 વર્ષની છું અને હું રામપુરના એક નાનકડા ગામની રહેવાસી હતી. પરંતુ મારા ગામમાં રહી ઇન્ટર સુધી અભ્યાસ પૂરું કર્યા પછી ગામમાંથી શહેરમાં આવી ગઈ હતી, જેથી હું મારું અભ્યાસ પૂર્ણ કરી શકું. હું વધુ અભ્યાસ કરવા માંગતી હતી, પરંતુ મારે મારું શિક્ષણ પૂર્ણ કરવા માટે મારે મારા પરિવારથી દૂર રહેવું પડતું હતું, જે હું બિલકુલ ઈચ્છતી ન હતી. હું હંમેશા ઈચ્છતી હતી કે હું મારા પરિવાર સાથે રહું, મારા માતા પિતાની નજીક રહું. મારું આખું બાળપણ મારા માતા પિતા સાથે વિતાવ્યું. તેનાથી હું ફક્ત મારા શિક્ષણ માટે દૂર થઈ હતી. હું ભણીને કોઈ નોકરી કરવા માંગતી ન હતી. મને ફક્ત ભણવાનો શોખ હતો. મારા માતા પિતા અને ભાઈઓએ મારા શોખને પૂર્ણ કરવા માટે મને સહારો આપ્યો હતો. હું 2 ભાઈઓની એકમાત્ર બહેન હતી. મોટા ભાઈનું નામ રાજ અને નાના ભાઈનું નામ કિશન હતું. મારા બંને ભાઈઓ મને ખૂબ પ્રેમ કરતા હતા. મારો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. બાળપણથી જ મેં મારા ઘરમાં ગરીબી જોઈ હતી. જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે મારા બંને ભાઈઓ સખત મહેનત કરતા હતા. પપ્પા પણ કામ પર જતા હતા. પછી ધીરે ધીરે મારા ભાઈઓ મોટા થયા અને તેને ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં તેને સારો પગાર મળવાનું શરૂ થયું. મમ્મી બંને ભાઈઓને હંમેશા એક જ વાત કહેતા કે પૈસા ઓછા છે, વધુ પૈસા લાવો. મેં હંમેશા વાત નોટિસ કરી હતી કે મા બંને ભાઈઓને આ કહેતી હતી કે અમને વધુ પૈસાની જરૂર છે. તે તેમને ઘરની સમસ્યાઓ વિશે કહેતી હતી. તેણે ક્યારેય પિતા પર કામનું દબાણ મૂક્યું ન હતું. જો પપ્પા ઈચ્છતા તો તે કામ કરતા હતા અને જો તે ન ઈચ્છતા તો તે કામ કરતા નહીં. અને ન તો મમ્મીએ ક્યારેય પપ્પાને ઘરની જરૂરિયાત વિશે કશું કહ્યું હતું. બંને પતિ પત્ની એકબીજા સાથે ખૂબ ખુશ રહેતા હતા. બાળપણથી જ મેં મારા બંને ભાઈઓને સખત મહેનત કરતા જોયા હતા. તે બંનેના કપડાં હંમેશા મજદૂરી કરવાથી ગંદકીથી ભરેલા રહેતા હતા અને તેનું શરીર રાત્રે થાકને કારણે દુખતું હતું. ઊંઘી ગયા પછી તેમને હોશ પણ નહોતો રહેતો અને સવારના થાકને લીધે તેની સરખી રીતે આંખો પણ ખુલતી ન હતી. મેં જોયું હતું કે હું અહીં અને ત્યાં ઘરે રમતી હતી. મારા બંને ભાઈઓની ઉંમર વધારે ન હતી. મમ્મી પપ્પાએ તેને નાની ઉંમરે જ કામ પર મૂક્યા હતા. ગરીબ હોવાને કારણે તે બંને શિક્ષણ મેળવી શક્યા નહીં. પરંતુ હું દરેકની પ્રિય હતી. મારા માતા પિતા મારા કહેવા પ્રમાણે તે જ કરતા હતા. જેમ જેમ હું મોટી થઈ ત્યારે મને શાળામાં દાખલ કરવામાં આવી. અમારા ઘરનો ગેસ મારા બંને ભાઈઓની કમાણીથી હાલતો હતો. તે જેટલા પૈસા કમાઈને લાવતા હતા તે બધા પૈસા મમ્મી તેના હાથમાં લેતી હતી. મેં જો કહ્યું હતું કે બંને ભાઈઓમાંથી કોઈને ક્યારેક તાવ પણ આવતો કે જો કોઈને ક્યાંય પણ તકલીફ હોય તો મમ્મી પપ્પા તેને આરામ કરવા દેતા નહીં, પરંતુ સવારમાં તેને જગાડીને કામે મોકલતા હતા. આ જ રીતે સમય પસાર થતો ગયો. અમે ત્રણેય ભાઈ બહેન યુવાન થઈ ગયા હતા. મારા ભાઈઓને
નાની ઉંમરેથી કામ કર્યું હતું, તેથી તે તમામ પ્રકારના કામમાં પરફેક્ટ થઈ ગયા હતા. કોઈ પણ મહેનતું કામ સરળતાથી કરતા હતા અને યુવાન હોવાથી તેની મહેનત ચૂકવી હતી. તેને ઘણા પૈસા કમાવાનું શરૂ કર્યું હતું. એક વિશાળ કાપડ બનાવવાની કંપનીમાં તેની નોકરી લાગી હતી, જ્યાં તે બંને ઘણા પૈસા કમાતા હતા. મારા પિતા તો મનસ્વી હતા. તે તેની ઈચ્છા પ્રમાણે જીવન જીવતા હતા. જ્યારે હું ઘરે હતી ત્યારે હું મારી મમ્મીને કહેતી કે મમ્મી, પિતા કેમ કોઈ કામ કરતા નથી? જો બંને ભાઈઓ કામ કરીને કેટલા થાકી જાય છે. તો મા કહેતી કે દીકરા, તું જાણે છે કે તારા પિતાથી વધારે કામ થતું નથી. તારા પિતા જેટલું કામ કરે છે એટલા પૈસા લઈ આવે છે. દીકરા, તારા પિતા વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધ શરીરમાં યુવાન જેવી શક્તિ નથી હોતી. હવે તારા બંને ભાઈઓ તો યુવાન છે. જ્યારે તારા પિતા આ ઉંમરે હતા ત્યારે તેણે ઘણું કામ પણ કર્યું હતું, પરંતુ હવે શું કરવું? તેમની સેહત તેને આ કરવા માટે મંજૂરી આપતી નથી. તું ખૂબ નસીબદાર છે જેને કિશન અને રાજ જેવા ભાઈઓ મળ્યા છે. મારા બંને દીકરાઓ ખૂબ સારા છે. તેમણે ઘરને ખૂબ જ સારી રીતે સંભાળ્યું છે અને હવે તો ઉપરવાળાની કૃપા છે કે ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નથી. આપણું આ ઘર કેટલું તૂટેલું જૂનું હતું. મારા બંને પુત્રોએ તેની કમાણીથી આ ઘરને કેટલું સુંદર બનાવ્યું છે. મારા બંને ભાઈઓને કેટલો સમય નહોતો કે તે ક્યારેય રજા રાખે. તે બંનેનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું નહોતું, પરંતુ મેં જોયું હતું કે મા તેમની ખૂબ જ કાળજી લેતી હતી. જ્યારે તે રાત્રે ઘરે આવતા હતા ત્યારે તેને સંપૂર્ણ ખોરાક ખવડાવતા હતા. સખત મહેનત કરવાને કારણે તે બંને ભાઈઓ સંપૂર્ણ રીતે ફિટ હતા. ન તો તેનું પેટ બહાર હતું, ન તો તેની ચરબીયુક્ત હતા. તેમની અંદર ઘણી તત્પરતા હતી. હા, હંમેશા ઘરમાં આરામ કરવાને કારણે મારા પિતા મેદસ્વી થઈ ગયા હતા, જેનું પેટ બહાર આવી ગયું હતું અને જે આખો દિવસ પલંગ પર બેસી મમ્મી સાથે વાતો કરતા હતા. જેમ મારું ઇન્ટર પૂરું થયું તો બંને ઘરમાં કંટાળો આવતો હતો. મમ્મી વધારે ઘરના કામમાં લાગેલી હતી ને પપ્પા અહીં ત્યાંની વાતો કરતા હતા અને હું તેમની વાતોથી કંટાળી જતી હતી. મારી સ્કૂલ પૂરી થયાને થોડા મહિના થયા હતા. આ જ વાત મારા હૃદયમાં ફરીથી આવી રહી હતી કે મેં ભાભીને પૂછ્યું હતું કે તમે લોકો લંગડાઈને કેમ ચાલો છો? છેવટે બેસમેન્ટમાં બંધ થયા પછી તમને કેવી કંઈ મમ્મી સજા કરે છે, પરંતુ મને બંને ભાભીઓમાંથી કોઈએ મને કોઈ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. મારી મમ્મીના એક ઈશારા પર તે બંને ઊભી થઈને બેસી જાય છે. હવે મમ્મી દરરોજ તે બંનેના કામમાં કોઈને કોઈ અછત કાઢતી હતી. જો ઘરમાં જરા પણ કચરો જોવામાં આવ્યો હોય તો કેટલીક વાર મોટી ભાભીને રૂમમાં મોકલતી હતી, તો ક્યારેક નાની ભાભીને, અને પછી બિચારી લંગડાઈને રૂમમાંથી બહાર આવતી હતી. આ જોઈને મને મારી ભાભીઓ માટે હૃદયમાં દયા આવતી હતી અને મારી મમ્મી માટે હૃદયમાં નફરત વધતી હતી. જો તેને તેની ભૂલ માટે સજા કરવામાં આવતી હતી તો પછી તેના રૂમમાંથી નીકળ્યા પછી તેને સૂવાની ગોળીઓ કેમ ખવડાવતી હતી? મારા બંને ભાઈઓ કામમાં એટલા વ્યસ્ત હતા કે તેઓ રાત્રે ઘરે મોડા આવતા હતા અને સવારના દિવસ નીકળતા પહેલાં દુકાન પર જતા રહેતા હતા. તે બિચારાની કોઈ રજાઓ ક્યારે નથી હોતી અને તે બંને સામે બંને ભાભી મૌન રહેતી હતી. મને શક્ય તેટલું બંને ભાઈઓની સામે આવવાથી રોકતી હતી. તેના કામમાંથી આવતા પહેલાં જ મને મારા રૂમમાં મોકલી દેતી હતી. કહેતી હતી કે તું જા અને આરામ કર અને પાછી રૂમમાંથી બહાર નીકળીશ નહીં. મારો ગુસ્સો બીજા દિવસે જ પૂરો થઈ ગયો હતો. મને મારી ભાભીઓ દ્વારા તકલીફ જોવાતી ન હતી. એક દિવસ મારી નાની ભાભીથી ખોરાક બળી ગયો. પછી મમ્મી ખૂબ ગુસ્સે થઈ હતી અને તેણે ફરીથી નાની ભાભીને પણ બેઝમેન્ટમાં બંધ કરી દીધી અને
મને મારા રૂમમાં મોકલી. મોટી ભાભીને પણ ઠપકો આપ્યો અને તેને તેના રૂમમાં મોકલી અને પોતે બેઝમેન્ટની નજીક ખુરશી રાખીને બેઠી. આ બધું જોઈને હું વિચારમાં પડી ગઈ હતી કે વાત શું છે, આ બધું અમારા ઘરમાં શું શું થઈ રહ્યું છે. થોડા સમય પછી જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે મેં જોયું કે ભાભી જમીન પર બેઠી હતી અને ખૂબ રડતી હતી. મને લાગ્યું કે કદાચ તેના પગ દુખતા હશે કારણ કે તે તેના પગ પકડીને બેઠી હતી અને ખરાબ રીતે રડતી હતી. હું ગભરાઈ ગઈ કે ભાભીને વધારે પીડા ન થઈ રહી હોય તો પણ બંને ભાઈઓ કામ પર ગયા હતા. ભાભીને ડૉક્ટર પાસે કોણ લઈ જશે? મેં કહ્યું, ભાભી શું થયું છે? પીડા થાય છે? મને તમારો મોબાઈલ આપો, હું ભાઈને બોલાવું છું. ભાભીએ પહેલાં મને કોઈ જવાબ આપ્યો ન હતો, પણ જ્યારે મેં ભાઈને બોલાવવાની વાત કરી ત્યારે તે ચોંકી ગઈ અને ઝડપથી તેના આંસુ લૂછ્યા. મેં એકવાર મારી મોટી ભાભીની આવી સ્થિતિ જોઈ હતી. ભાભી કહેવા લાગી કે ના, કોઈને ન બોલાવો, મને પીડા નથી થતી, હું કોઈ બીજા કારણોસર રડું છું. આ સાંભળીને તો હું જાણવા માંગતી હતી કે આખરે વાત શું છે. મેં કહ્યું, ભાભી તો પછી કઈ વાત છે? મને લાગ્યું કે આજે ભાભી મને બધું કહેશે, તેથી હું ખૂબ ઉત્સાહિત હતી, પરંતુ તે બન્યું નહીં. ભાભીએ મારી અપેક્ષાઓનો નાશ કર્યો અને મને કંઈ પણ કહ્યું નહીં. તેણે કહેવાનું શરૂ કર્યું, ઉપરવાળો તમારું નસીબ સારું કરે, ક્યારેય તમારે સાસરિયામાં આવા દુઃખનો સામનો ન કરવો પડે જેવો અમે કરી રહ્યા છીએ, અને સાસરિયામાં કામ એટલી સારી રીતે કરજો કે કોઈ વ્યક્તિ તમને સજા ન આપે. મને ભાભીની વાત સાંભળીને અફસોસ થયો હતો કે તે સાચું કહે છે. મારી માતા તેની સાથે વધુ કડક છે. મેં ભાભીને કહ્યું કે ભાભી, તમે પરેશાન ન રહો, બધું ઠીક થઈ જશે. મમ્મીનું વર્તન પણ તમારી સાથે સારું થશે, તે શરૂઆતથી ઘણા કડક છે. ભાભીએ કહેવાનું શરૂ કર્યું કે ના, આવું કાંઈ નથી, હું માજીના કારણે ઉદાસ નથી, ભૂલ મારી છે. તમે પણ જેઓને મેં ઘણો ખોરાક બાળી નાખ્યો, મારે મારું ધ્યાન વિચલિત કરવું ન પડતું. હવે આ દરરોજ થઈ રહ્યું હતું. બંને ભાઈ મને કંઈ પણ કહેતા નહોતા અને કોઈ ભૂલ થાય ત્યારે મમ્મી તેમને બેઝમેન્ટમાં બંધ કરી દેતા હતા. મેં ઘણું પૂછ્યું પછી પણ તે બંનેમાંથી કોઈએ મને કંઈ પણ કહ્યું નહીં. તે બંને મને તેમના મોંથી કંઈ કહેતા નહીં. પછી હું તેમને કોઈ મદદ કરીશ, પરંતુ તે બંને ઈચ્છતા ન હતા કે હું તેમની મદદ કરું. ઉપરથી હું મારી મમ્મીને પણ કંઈ સમજી શકતી ન હતી. શરૂઆતમાં તે તેના પર ઘણા વરસતા હતા. જ્યારે તે ભૂલ કરે ત્યારે તે ખૂબ જ ગુસ્સો કરતા હતા અને તેમને બેઝમેન્ટમાં બંધ કરતા હતા. પરંતુ જ્યારે તે બેઝમેન્ટમાંથી બહાર આવતી ત્યારે તેને ઊંઘની ગોળીઓ આપી અને તેને તેના રૂમમાં મોકલતી હતી અને આરામ કરવા માટે કહેતી હતી. આ કેવી સજા છે? પહેલી સજા આપવી, પછી સજા કરનાર વ્યક્તિ સાથે પ્રેમ અને તસલ્લી જણાય. ખૂબ વિચિત્ર વાત હતી. મારી મમ્મી સાથે ભાભીઓ વિશે વાત કરતી તો મમ્મી મને ઠપકો આપતા હતા. પાપા કંઈ પણ સાંભળવા માટે સક્ષમ ન હતા અને બંને ભાઈઓનો એટલો ટાઈમ ન હતો કે જે મારી સાથે બેસીને થોડા સમય માટે વાત કરી શકે. આ બધા સત્યને જાણવા માટે એક દિવસ મેં વિચાર્યું કે છેવટે આ બેઝમેન્ટનું રહસ્ય શું છે, મારે જાણવું પડશે. અને આ જાણવા માટે એક દિવસ મેં કાચના ગ્લાસ તોડી નાખ્યા. તે સમયે મારી બંને ભાભી પણ મારી સાથે રસોડામાં હાજર હતી. કાચ તોડવાનો અવાજ સાંભળીને મમ્મી તરત જ રસોડાની અંદર આવી તો મેં તેમનો આ આરોપ મારી મોટી ભાભી પર લગાવ્યો. મોટી ભાભી જેમ કે તે ગભરાઈ ગઈ. તેણે કાળજીપૂર્વક મારી સામે જોયું. મેં કહ્યું, મમ્મી જુઓ, ભાભીએ નવા કાચના ગ્લાસ તોડી નાખ્યા. મમ્મીને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે તરત જ ભાભીનો હાથ પકડ્યો.
જેના પર ભાભીની આંખોમાં આંસુ આવી ગયા હતા અને શરીરમાં ભયની લહેર ચાલી ગઈ હતી. મમ્મી ભાભીને હાથ પકડી તેની સાથે લઈ જઈ રહી હતી, પણ નાની ભાભી પણ ખૂબ જ ભયભીત હતી. મારું મન થતું હતું કે હું તે બંને પ્રશ્ન કરું કે છેવટે આવી કઈ સજા છે જેના કારણે તમે લોકો ખૂબ ડરી જાઓ છો. પણ આ જાણવા માટે મેં મારી યોજનાનું પ્રથમ પગલું લીધું હતું. મમ્મી તેને બેઝમેન્ટ પાસે લઈ ગઈ, પરંતુ તે તેની ચાવી ભૂલી ગઈ હતી અને તેણે ભાભીને ત્યાં ઊભા રહેવા માટે કહ્યું હતું અને પોતે ચાવી લેવા ગઈ. આટલામાં હું ભાભી પાસે ગઈ અને ભાભીનો દુપટ્ટો મારા હાથથી ઉતાર્યો. તમે આ શું કરી રહ્યા છો રિયા? મેં કહ્યું, તમે લોકો મને કંઈ પણ કહેતા નથી. હું જાતે અંદર જઈશ અને જોઈશ કે છેવટે આના અંદર જઈને તમને કેવી સજા મળે છે. ગ્લાસ તો મેં તોડ્યા હતા, પણ આરોપ મેં તમારા પર લગાવ્યો. એટલે નહીં હું તમને સજા કરી શકું, પરંતુ એટલે કે હું મારી પોતાની આંખોથી બધું જોઈ શકું. મેં મારી ભાભીનો દુપટ્ટો લઈ મારા માથા પર ઓઢ્યો હતો અને તે દિવસે મેં ભાભીના કપડાથી મેચ થતા કપડાં પહેર્યા હતા. ભાભીને મારી વાત પર ગુસ્સો આવ્યો અને ભાભીએ મારા માથામાંથી દુપટ્ટો કાઢી નાખ્યો અને તેને ફરીથી પોતે પહેરવાનું શરૂ કર્યું. જો તમે સત્યને જાણવા માંગતા હો તો તમારે અંદર જવાની જરૂર નથી. તેના બદલે તમે ચૂપચાપ મને અનુસરો અને જુઓ. મારી માતા આવી તેને તાળું ખોલ્યું અને ભાભીને તેણે બેઝમેન્ટની અંદર મોકલ્યા. ત્યારે મેં તરત જ નજીકમાં રાખ્યું ફૂલપોટ જમીન પર પાડ્યું. તેના પડવાથી મમ્મી પાછળ ફરી હતી અને હું તેના પાછળ ફરતા જ બેઝમેન્ટની અંદર ગઈ હતી. મમ્મીનું ધ્યાન ખોવાઈ ગયું હતું. તેણે ભાભીને મને અંદર મોકલી બેઝમેન્ટનો દરવાજો બહારથી બંધ કર્યો. અહીં 2-3 સીડી હતી જેનાથી ઉતરી નીચે જવાનું હતું. ભાભી અને હું નીચે તરફ ગયા. પછી એક મોટો પડદો લાગેલો હતો. ભાભીએ મને કહ્યું, તમે અહીં ઊભા રહી અને બધું જુઓ તો તમે બધું જાણશો, અને હા, અંદર આવશો નહીં. હું પડદા પાછળ છુપાઈ ગઈ. ભાભીના અંદર જતાં મારો જીવ નીકળી ગયો. ત્યાં સ્થાપિત દરવાજો એક બાજુ જવા લાગ્યો. સામે એક સુંદર રૂમ બનેલો હતો, જેમાં જમીન પર મોંઘો કાર્પેટ નાખવામાં આવ્યો હતો અને ઘણા છોકરાઓ અને માણસો જમીન પર તકિયા આસપાસ રાખી આરામથી બેઠા હતા. થોડીવાર પછી એક છોકરી મારી ભાભીને ત્યાંથી બીજા રૂમમાં લઈ ગઈ. જ્યારે ભાભી પાછા આવ્યા ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. એક દુલ્હનની જેમ. પછી ગીત વાગવા લાગ્યા અને મારી ભાભી તે ગીત પર ડાન્સ કરવા લાગી. તે લગભગ 3 કલાક સુધી નૃત્ય કરી રહી હતી અને હું રડતી વખતે મારી ભાભીને મારા હિસ્સાનો જુલ્મ સહેતા જોતી હતી. આ ક્ષણે ઘણો સમય પસાર થયા પછી એક તે બધા માણસોએ જવાનું શરૂ કર્યું અને જતા પહેલાં દરેક વ્યક્તિ તેમની પોતાની સ્થિતિ પ્રમાણે ઘણા પૈસા આપી જતા હતા. મારી ભાભી નૃત્ય કરી ખૂબ થાકી ગઈ. જ્યારે માતાએ દરવાજો ખોલ્યો ત્યારે તેનાથી ચલાતું પણ ન હતું અને તે લંગડાઈને ચાલી બહાર આવી. હું પણ મૌનથી બહાર નીકળી ગઈ હતી. મને એટલો અફસોસ થતો હતો કે મારી ભાભી આ અત્યાચાર જાણે ક્યારથી સહે છે. આ જ કારણ છે કે તેમનું સ્વાસ્થ્ય પણ સારું હોતું નથી અને તેમના પગ અને શરીરમાં હંમેશા દુખાવો રહે છે. આ લોકો ગામની અભણ અને નિર્દોષ છોકરીઓ હતી. ત્યાં બધા જુલ્મ શાંતિથી સહન કરતી હતી, પરંતુ હું મારી આંખોથી જોઈને ચૂપ રહી શકતી ન હતી. હું એક શિક્ષિત છોકરી હતી અને એટલું સારી રીતે જાણતી હતી કે જુલ્મ શાંતિથી સહન ન કરવો જોઈએ. હવે હું મારી આંખો સામે આવી ગયું હતું. મને ખબર પડી ગઈ હતી કે છેવટે અમારા ઘરમાં શું થઈ રહ્યું છે અને હું આમ મૌન તો ન રહી શકું. ને સંપૂર્ણ આશા હતી કે મારા બંને ભાઈઓને તેના વિશે કંઈ ખબર નહીં હોય, કારણ કે મારા બંને ભાઈઓ ખૂબ સારા હતા. મમ્મીએ ચોક્કસપણે તેની બંને વહુઓને ખૂબ જ પરેશાન કરી રાખી હતી, પરંતુ
મારા બંને ભાઈઓ તેને ખુશ રાખવા માટે બધું જ કરતા હતા, જેનાથી મારી ભાભીઓ ખુશ રહેતી હતી. પરંતુ મમ્મી તેમની સાથે ઘણું ખોટું કરી રહ્યા હતા. હું તે જ સમયે મારા રૂમમાં આવી અને મેં તરત જ પોલીસને ફોન કરીને બધું કહ્યું હતું અને પોલીસને પણ કહ્યું હતું કે તમે લોકો તમારી પોતાની આંખોથી આ બધું જોવું જોઈએ અને અમારા ઘરની શોધ પણ કરી લેજો. બીજા દિવસે જ્યારે પોલીસ અમારા ઘરે આવી ત્યારે મારી નાની ભાભીનો વારો હતો અને તે જ સમયે બેસમેન્ટમાં બંધ હતી. જેમ પોલીસ આવી તો પોલીસે અમારા ઘરે દરોડા પાડ્યા. ત્યાં હાજર બધા માણસોને પકડ્યા હતા. મારી માતા પિતાને પણ પકડવામાં આવ્યા હતા, કારણ કે ઘરના માલિક તે બંને હતા. તે સમયે બંને ભાઈઓ ઘરમાં હાજર ન હતા. મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું કે પોલીસને કોણે બોલાવી અને પોલીસને કેવી રીતે ખબર પડી કે અહીં નૃત્યનો આધાર ચાલી રહ્યો છે. જ્યારે પોલીસે મારા માતા પિતાની ધરપકડ કરી ત્યારે તેઓએ તેમને કહ્યું કે અમને આ ઘરમાંથી કોઈએ ફોન કર્યો હતો. મમ્મી પપ્પા બૂમો પાડી રહ્યા હતા કે અમને છોડી દો, અમે કંઈ કર્યું નથી. આ બધું અમારી બંને વહુઓ કરી રહી હતી. મારી બંને ભાભી ખૂબ ડરી હતી. તે સમયે હું બહાર આવી અને મેં પોલીસને કહ્યું કે મેં તમને ફોન કર્યો હતો. આ બધું સાંભળીને મમ્મી પપ્પાની સંવેદના ઉડી ગઈ હતી, કારણ કે તેને તેની પુત્રી પાસેથી આવી આશા ન હતી. મેં તેમને કહ્યું કે મને બધું સત્ય ખબર છે. ભાભીને આ બેસમેન્ટમાં બંધ કર્યા પછી તેમની સાથે જે કરવામાં આવે છે, આ સમાચાર ઉડતા ઉડતા આખા ગામમાં ફેલાઈ ગયા હતા કે મારા માતા પિતાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને કયા ગુનામાં તે પણ તેને ખબર પડી હતી. હમણાં પોલીસ અમારા ઘરે હતી અને સમાચાર ફરતા ફરતા મારા બંને ભાઈઓની દુકાન પર પણ પહોંચી ગયા હતા. જ્યારે તેઓને આ વાત ખબર પડી ત્યારે બંનેના હોશ ઉડી ગયા અને તે બંને ઉતાવળમાં તેમની દુકાન બંધ કરી અને તરત જ ઘરે પહોંચ્યા. જ્યારે બંને ભાઈઓ ઘરે આવ્યા ત્યારે તેઓએ પોલીસ કર્મીઓને કહેવાનું શરૂ કર્યું કે છેવટે કયા ગુનામાં અમારા માતા પિતાને પકડ્યા છે. મેં ભાઈને બધું કહ્યું. મેં કહ્યું કે આ બધું તમારી પત્નીઓ સાથે ખબર નહીં ક્યારથી થઈ રહ્યું છે અને આ બધું કરવાવાળી મમ્મી સિવાય બીજું કોઈ નથી. બંને ભાઈઓને ખાતરી નહોતી. તેણે મને ઠપકો આપ્યો અને કહ્યું કે તારી હિંમત કેમ થઈ અમારી માતા વિશે આવી વાત કરવાની, અને બેટા તે પોલીસને કેમ આ વાતમાં ખેંચી લીધા. જેમ મોટા ભાઈની આંખો તેની પત્ની તરફ ગઈ ત્યારે તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. મેં ભાઈને કહ્યું, ભાઈ, માં ખરેખર આ કરે છે. મેં ભાભીઓને જોતા કહ્યું, છેવટે તમે આ રીતે કેટલો સમય સાંભળી ચૂપ રહેશો. હવે સમય આવી ગયો છે કે તમારે તમારું મોં ખોલવું પડશે અને દરેકને સત્ય કહેવું પડશે. માં ખૂબ ચીસો પાડતી હતી કે મેં કંઈ કર્યું નથી, મને છોડી દો. મારા પર આરોપ મૂકવામાં આવી રહ્યો છે. ત્યાં જે માણસો હાજર હતા અને મારી ભાભીનો ડાન્સનો ખૂબ જ આનંદ લઈને તેમના પર પૈસા લૂંટાઈને જોઈ રહ્યા હતા. જ્યારે તેનાથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે આ બધું કરવાવાળી આ સ્ત્રી છે. અમે ઘણા વર્ષોથી અહીં આવીએ છીએ અને આ બંને છોકરીઓનો નૃત્ય જોઈએ છીએ. તેમનો ભાવ પણ ચૂકવીએ છીએ. આ સાંભળીને મારા ભાઈના પગ નીચેથી જમીન બહાર નીકળી ગઈ. તે ધીરે ધીરે ચાલી તરફ ગયા અને કહેવાનું શરૂ કર્યું કે મમ્મી, તમે અમારી પત્ની સાથે કેમ આવું કર્યું, અને પપ્પા, તમે પણ આ બધું જાણતા હતા તો તમે તમારી વહુઓને કેમ રોકવાનો પ્રયાસ કર્યો નહીં, તેને કેમ બચાવી નહીં. આજે માતા પિતા પાસે ખોટું બોલવાનો રસ્તો ન હતો. મમ્મી પપ્પા બંને માથું નમાવીને ઊભા હતા. પોલીસ કર્મીઓએ એવું કહેવાનું શરૂ કર્યું કે તમારે જે પણ કંઈ કહેવું છે ને તે જલ્દીથી અમને કહો. અમારે તેમને પોલીસ સ્ટેશન લઈ જવા છે. મમ્મીએ શરમજનક થઈને કહ્યું કે દીકરા, અમને માફ કરો.
અમે ખૂબ લોભી થઈ ગયા હતા. એવું કહેવામાં આવે છે ને કે લોભ ખૂબ ખરાબ છે અને એકવાર વ્યક્તિની આંખોમાં લોભનો ઉત્સાહ આવે છે તો તે વારંવાર લોભમાં ડૂબી જાય છે. ખરેખર તમે બંને અમારા પુત્રો નથી. આ શબ્દ સાંભળીને અમે ત્રણેય ભાઈ બહેનના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. નાનો ભાઈ કહેવા લાગ્યો, તમે આ શું કહી રહ્યા છો મમ્મી પપ્પા? કહેવા લાગ્યા કે હા પુત્ર, સાચું કહે છે. કદાચ જો અમારા પોતાના પુત્રો હોત તો અમને તેમની પત્નીઓ સાથે આવું ક્યારેય કરત નહીં. તમે બંને અમારું લોહી નથી. ઘણા વર્ષો પહેલાં અમે અમારા ગામમાં રહેતા હતા. અમે ત્યાં ખૂબ ગરીબ હતા. મેં ગામના એક માણસના ખિસ્સામાંથી 2000 રૂપિયા ચોરી કર્યા હતા અને મને પૈસા ચોરી કરતી વખતે ત્યાં હાજર કેટલાક લોકોએ મને જોયા હતા. મને પકડી ત્યાં ખૂબ જ ખરાબ રીતે માર્યો હતો. પૈસા પણ મારી પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા અને મને સજા પણ આપી હતી. સજા એ હતી કે અમારે અમારા ઘરને મૂકવું પડશે અને ગામને પણ મૂકવું પડશે, કારણ કે ત્યાંના સરપંચે અમને સમાન સજા આપી હતી. તેણે કહ્યું હતું કે ચોર આપણા ગામમાં રહી શકતા નથી, કારણ કે અમારા ગામમાં ખૂબ ચોરી થતી ન હતી અને જો કોઈ ચોરી કરે તો તેના માટે સજા ખૂબ જોખમી હતી. પછી મને મારી પુત્રી માટે સજા આપવામાં આવી ન હતી. હું મારી પત્ની અને દીકરીનો એકમાત્ર રક્ષક હતો. મારી સજા આ હતી કે હું આ ગામ છોડી અને જાઉં. તેથી હું રિયા અને તારી માતા સાથે શહેરમાં આવ્યો હતો. શહેરમાં આવ્યા પછી અમારા દિવસો ખૂબ ખરાબ થઈ ગયા હતા. અમે રસ્તા પર સૂઈ રહ્યા હતા. અમારી પાસે રહેવાની કોઈ પણ જગ્યા નહોતી. એક દિવસ અમે રસ્તાની બાજુમાં બેઠા હતા જ્યારે મને લગભગ 5 કે 6 વર્ષના 2 બાળકો મળ્યા જે રસ્તા પર ઊભા ભીખ માંગતા હતા. તે અમારી સમાન ભીખ માંગીને બેસી ગયા અને અમારી પાસેથી ખોરાક માંગવા લાગ્યા. અમને પોતાના પણ ખાવા માટે કંઈ ન હતું. અમે ભંડારેથી ખોરાક માંગીને ખાઈ રહ્યા હતા. તે બંને અમારી સાથે આવ્યા. જ્યારે અમે તે બંને પાસેથી પૈસા માંગ્યા ત્યારે તેઓએ અમને તેમના બધા પૈસા આપ્યા અને બદલામાં અમારી પાસેથી ખોરાક માંગ્યો. ભંડારામાં જઈ અમે તેમને ખોરાક આપ્યો અને તેણે પેટ ભરીને ખોરાક ખાધો અને પછી તે બંને અમારી સાથે રહેવા લાગ્યા. તે બંને બાળકો બીજો કોઈ નથી, તે બંને તમે જ છો. અમને લાગ્યું કે અમારી પાસે એક 6 મહિનાની દીકરી છે. અમે પોતે ભૂખ્યા રહી શકીએ, પરંતુ મારી પુત્રીને ખોરાક વગર કેવી રીતે રાખી શકીએ? તેથી અમે તમે બંનેથી ભીખ મંગાવી. તમે બંને તમારા અને તમારા પરિવાર વિશે વધુ જાણતા ન હતા, કારણ કે તમે બંને ખૂબ નાના હતા. કોઈ તમને જે કહે તમે તેમ કરતા હતા. અમે તમને બંને ત્યાંથી લઈ બીજા શહેરમાં આવી ગયા હતા, જેથી તમારું કોઈ પોતાનું તમને ઓળખે નહીં અને તમને અમારી પાસેથી છીનવી ન શકે. અમે વિચાર્યું કે તમે આગળ અમારું મહાન સમર્થન બની શકો છો. તમે હજી ભીખ માંગી રહ્યા છો અને અમને ઘણા પૈસા લાવીને આપી રહ્યા છો અને અમારી પાસે અમારી પુત્રી સિવાય બીજું કોઈ બાળક નથી. અમે તમારા લોકોનો લાભ કેમ ન લઈએ? યુવાન હોવા છતાં પણ અમે તમને બંને નિર્દોષ બાળકોથી મહેનત મજૂરી કરાવી, તમારાથી ભીખ મંગાવી અને તમારી મહેનતવાળા પૈસામાંથી અમે ઘણું કર્યું. જેમ જેમ તમે મોટા થતા ગયા, અમે તમને દરેક પ્રકારના કામ પણ મૂક્યા. તમારા પર ક્યારેય કોઈ રહેમ કર્યો નથી. તમારા પર સખત મહેનતનો ભાર એટલો વધારે મૂક્યો કે ફક્ત અમને પોતાનો ફાયદો દેખાતો હતો. હું પણ નોકરી કરતો હતો, પરંતુ ખૂબ ઓછા પૈસા કમાવતો હતો. સમય પસાર થતો રહ્યો. અમે ભાડેના મકાનમાં રહેવાનું શરૂ કર્યું. તમારી સખત મહેનત સાથે અને તમને તમારા માતા પિતા સમજી અમારા માટે તમે ઘણું કર્યું અને પછી એક દિવસ તમે યુવાન થયા. અમે તમારા લગ્ન પણ કર્યા. તમને લાગ્યું કે અમે તમારા માતા પિતા છીએ અને
અમારી પુત્રી તમારી બહેન છે. તમે લોકોએ તમારા સંબંધોને પૂર્ણ કરવા માટે અમે તમને જે કહેતા રહ્યા તે કર્યું, પરંતુ જ્યારે અમે તમારા લગ્ન કર્યા ત્યારે તમારી માતાને આ વિચાર આવ્યો કે હજુ સુધી અમે તમારા બંનેથી લાભ લઈ રહ્યા છીએ. લગ્ન પછી આપણે તેની પત્નીઓનો પણ લાભ લેવો જોઈએ. તેથી અમે તમારા દ્વારા કમાયેલા પૈસા સાથે ઘરમાં એક બેઝમેન્ટ બનાવ્યું અને આસપાસના ખરાબ ધનિક લોકોને આમંત્રણ આપ્યું કે અમારે ત્યાં છોકરીઓનું નૃત્ય થાય છે, પરંતુ આ નૃત્ય જોવા માટે તમારે ઘણા પૈસા ચૂકવવા પડશે. અને પછી આ નૃત્ય ગીત ચાલવાનું શરૂ થયું. મમ્મી મૌન હતી. હવે બોલી હતી, કહેવા લાગી કે તમારી પત્ની તમારા કરતાં વધુ પૈસા લાવતી હતી. ફક્ત આ લોભને કારણે હું આ બધું વહુઓ ફાટે કરી રહી હતી. આ બંને તમને કહેવા માટે ઘણીવાર પ્રયાસ કર્યા, પરંતુ મેં આ બંનેને ડરાવી હતી કે જો તમે મારા પતિને કંઈ પણ કહેવાનો પ્રયત્ન કર્યો તો તે સારું નહીં થાય. આ વાત કહીને મા અને પિતા બંને મૌન હતા. પરંતુ આ બધું સાંભળીને મારા બંને ભાઈઓના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. તે બંને રડવા લાગ્યા. તેમની આંખોમાંથી આંસુ આવ્યા હતા. તેણે કહ્યું કે છેવટે તમે અમારી સાથે આ કેમ કર્યું? તેણે પોતે પોલીસને કહ્યું કે તમે આ બંનેને અહીંથી લઈ જઈ શકો છો, કારણ કે અમારી પાસે કહેવા માટે કંઈ નથી. અમે બધા ત્યાં ઊભા રહીને રડતા હતા. મમ્મી પપ્પા બૂમ પાડી અને એમ કહી રહ્યા હતા કે બેટા, અમને બચાવો, પરંતુ અમારામાંથી કોઈ બોલ્યું નહીં અને પોલીસ તેમને લઈ ગયા. મમ્મી પપ્પાના ગયા પછી ઘરનું વાતાવરણ એવું થઈ ગયું હતું જેમ કે અમારા ઘરમાં કોઈનું મોત થઈ ગયું હોય. ભાભીઓને આઝાદી મળી હતી. બંને ભાઈઓ તેમની પાસે માફી માંગી રહ્યા હતા અને કહ્યું કે અમારે તમારા દુઃખ વિશે સમજવું જોઈએ, પરંતુ અમે હંમેશા અમારા કાર્યને મૂલ્ય આપ્યું છે. તમારા દુઃખને સમજવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી. અમારા માતા પિતાએ અમને જે કહ્યું તે હંમેશા કર્યું. મને લાગ્યું કે આ બંને હવે મારા ભાઈ નથી. મને મારા માતા પિતાને કારણે ક્યારેય કોઈ મહત્ત્વ નહીં આપે, પરંતુ તેઓએ કહ્યું કે ભલે તું અમારી વાસ્તવિક બહેન નથી, પરંતુ અમે હંમેશા તને અમારી સગી બહેનની જેમ જ પ્રેમ કર્યો છે અને તું અમારા માટે અમારી સગી બહેન રહીશ. અને ઉપરવાળાના બનેલા સંબંધની સુંદરતા જોઈ રહી હતી કે મારા બંને ભાઈઓએ મને એટલો પ્રેમ કર્યો જેટલા સગા ભાઈઓ પણ પ્રેમ કરતા નથી. મારા માતા પિતાએ ઘણું ખોટું કર્યું હતું. આ લોકો સાથે થોડા દિવસો સુધી અમે આ વિચારીને મૌન હતા કે ખબર નહીં જેલમાં મા અને પિતા સાથે જેલમાં શું થશે. થોડા દિવસો પસાર કર્યા પછી મોટા ભાઈએ કહ્યું કે હું મારો કેસ પાછો ખેંચવા માંગુ છું. કિશનભાઈ કહેવા લાગ્યા કે પણ ભાઈ, તમે આ શું કરો છો? તે બંને પતિ પત્નીએ અમારી સાથે જે કર્યું તે બરાબર નથી. તેને તેની ક્રિયાઓની સજા મળવી જોઈએ. મારા ભાઈ કહેવા લાગ્યા કે તેને તેની ક્રિયાઓની સજા મળી ગઈ છે, કારણ કે તે લાંબા સમયથી જેલમાં છે. તેને જેલમાં તેની ક્રિયાઓ બદલ સજા મળી હશે, પરંતુ તારા મગજથી વિચાર, જો આપણે આખી જિંદગી રસ્તામાં ભીખ માંગતા હોત તો કદાચ આજે આપણું કોઈ ભવિષ્ય ન હોત. આજે આપણે આપણા પગ પર ઊભા છીએ, મહેનતથી પૈસા કમાઈએ છીએ, અમારું પોતાનું ઘર છે. કદાચ આપણી પાસે ભીખ માંગીને આ બધું ન હોત તો તેણે ભલે અમને તેની સાથે લોભમાં રાખ્યા, પરંતુ આપણી કાળજી લીધી છે, આપણને ઉછેર્યા છે. આ સિવાય આપણા માટે બીજું કંઈ નથી. ભાઈ આ વાત સાચી કહેતા હતા. મારી આંખોમાં ખુશીના આંસુ હતા કે શું આ બંને જેવા સારા લોકો પણ આ દુનિયામાં હોય છે. તેણે એટલો ઊંડો વિચાર કર્યો હતો અને પછી થોડા દિવસો પછી તે મમ્મી પપ્પાને ઘરે પાછા લાવ્યા હતા. તેને પોતાનો કેસ પોલીસ પાસેથી પાછો લઈ લીધો હતો. જ્યારે મમ્મી પપ્પા ઘરે આવ્યા ત્યારે તે ખૂબ જ શરમજનક હતા.
તેણે ઘરના બધા લોકો પાસેથી માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે હવે તે ક્યારેય આવી કોઈ ભૂલ કરશે નહીં જે તેણે કરી છે. તેણે તે નાદાનીમાં કરી, લોભમાં કરી, પરંતુ હવે તે સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની ગયા છે અને તેને જેલમાં તેની સજા મળી ગઈ છે. જેલનું જીવન સરળ નથી. તે આ સમજી ગયા હતા અને તે જાણતા હતા કે તેનું જીવન તેના બાળકો સાથે કેટલું સારું હતું. તેને મારી પાસે પણ માફી માંગી હતી અને કહ્યું હતું કે દીકરી, જો તે દિવસે તે આ પગલું ન ભર્યું હોત તો કદાચ અમે અમારા પાપને આગળ વધારતા રહે. મેં મારા માતા પિતાને માફ કરી દીધા હતા અને સાથે મારા ભાઈ ભાભીએ પણ. મારી ભાભીઓએ અત્યારે સુખી જીવન જીવે છે. મારી ભાભીઓએ શરૂઆતમાં જ આ વાત તેના પતિને કહેવી જોઈતી હતી, પરંતુ મારી માતાએ તેને દબાણ કર્યું હતું. જો તેણી અમારી જેમ શાણપણથી કોઈ પગલું ભર્યું હોત તો કદાચ આટલા લાંબા સમય સુધી તેને આ પીડા સહન કરવી ન પડત. અમે બધા એક જ કુટુંબની જેમ એકબીજા સાથે રહીએ છીએ. મમ્મી પપ્પા હવે બંને ભાઈઓને ખૂબ પ્રેમ કરે છે. તેઓને તેમના મહત્ત્વને સમજી ગયા અને મારા બંને ભાઈઓએ મળી મારા પણ લગ્ન એક સારા પરિવારમાં કર્યા. હું મારા સાસરિયામાં ખૂબ જ ખુશ છું. મારી ભાભીઓ હવે ખૂબ ખુશ છે અને હવે તે પોતાનું જીવન સુકૂનથી જીવે છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.